પ્રેમાનંદનો પ્રાણ જીવન ધન્ય રાણી રાધાનો ભરતારે રાણી રાધાનો ભરતારે મારો નાથ પધાર્યા રે નાથ પધાર્યા મારો નાથ પધાર્યા રે ભુવન આનંદ કરતા રે મારો નાથ પધાર્યા રે નાથ પધાર્યા મારો નાથ પધાર્યા રે ત્રિભુવન આનંદ કરતા રે મારો નાથ પધાર્યા રે નાથ પધાર્યા મારો નાથ પધાર્યા રે ત્રિભુવન આનંદ કરતા રે મારો નાથ પધાર્યા રે મારો નાથ પધાર્યા રે મારો નાથ પધાર્યા રે મારો નાથ પધાર્યા રે શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. પરમ ભગવતી રાજેશ ભગત આપણાને એક સુંદર મજાનું કીર્તન હવે રજૂ કરશે. જય સ્વામિનારાયણ. જે હરિભક્તો અત્યારે થિયેટરમાં આવતા હોય તો થોડુંક સીટિંગ ઉપર અવેલેબલ છે એન્ડ વચ્ચે પ્લીઝ જગ્યા ના રાખજો. અત્યારે તમારા ફેમિલી ફ્રેન્ડ્સ આવતા હોય તો એમની માટે રિઝર્વ સીટ્સ નથી. બધાને ખાસ વિનંતી કે તમારી બાજુમાં આસપાસ સીટ ખાલી હોય તો પ્લીઝ અંદર શિફ્ટ થજો એટલે બીજા બધા ગેસ્ટ બેસી શકે. થેન્ક યુ. જીતુભાઈ આ રાજેશ અંકલનો અવાજ થોડો વધારે આપજો. યસ સર. થેન્ક યુ વેરી મચ. એપ્રિશિએટ. ભલા ભક્તો મેન્શન નોટ. હરિભક્તો વાતો ના કરો પ્લીઝ. તાળી પાડજો. આપણે કીર્તન ભક્તિ કરીએ છીએ ભગવાનને રાજી કરવા માટે, સત્પુરુષને રાજી કરવા માટે. હરે હરે. ભલા ભક્તો એક કીર્તન અહીંથી આપણે ગાઈએ છીએ. તમે સૌ તાળી પાડીને ઝીલજો કારણ કે હવે 10 મિનિટમાં મુખ્ય પ્રોગ્રામ બધા શરૂ થશે એ પહેલાં આપણે કીર્તન ભક્તિ ઘડીક કરીએ. આવો પાડોશી પાતળિયા આવો પાડોશી પાતળિયા આવો પાડોશી પાતળિયા આવ્યા પાડોશી પાતળિયા પાતળિયા તમે ક્યાં હળિયા પાતળિયા તમે ક્યાં હળિયા પાતળિયા તમે ક્યાં હળિયા પાતળિયા તમે ક્યાં હળિયા પાડોશી આવો પાડોશી પાતળિયા. તાળી બજાવો, તાળી તાળી ભક્તો. આઠ તાળી બજાવો. આપણું મંદિર મેલીને પ્યારા આપણું મંદિર મેલીને પ્યારા બીજે ઢળક ક્યાં ઢળિયા આપણું મંદિર મંદિર મેલીને પ્યારા બીજે અઢળક ક્યાં ઢળિયા બીજે ઢળક ક્યાં ઢળિયા આવો પાડોશી પાતળિયા આવ્યા પાડોશી પાતળિયા. મારે આંગણીએ
થઈને જાઓ છો, મારે આંગણીએ થઈને જાઓ છો, કેને ભુવન કહો ને મારે આંગણીએ થઈને જાઓ છો, કેને ભુવન કોને સાંભળ્યા, કેને ભુવન કહો ને સાંભળ્યા, પાડોશી પાતળિયા, આવો પાડોશી પાતળિયા. મહારાજ બ્રહ્માનંદ સ્વામીના આસને જાય છે, બ્રહ્માનંદ સ્વામીના ઘરે જાય છે, કહેતા એમના આસને જાય છે, ત્યારે પ્રેમાનંદ સ્વામીના આસન પાસેથી થઈને જાય છે. એટલે પ્રેમાનંદ સ્વામી એમ કહે છે કે મારે આંગણીએ થઈને જાઓ છો તે તમે કોને અહીંયા જાઓ છો અને કોને ત્યાં હળી ગયા છો, વારે વારે જાઓ છો. મારે આંગણીએ થઈને જાઓ છો, કેને ભુવન કહો ને સાંભળ્યા, કેને ભુવન કહો ને સાંભળ્યા, આવો પાડોશી પાતળિયા, આવો પાડોશી પાતળિયા. અમને કોલ દઈને કેશવ, અમને તે કોલ દઈને કેશવ, બોલ હજી કે દિન પડ્યા, અમને તે કોલ દઈને કેશવ, બોલીએ હજી કે દિન પડ્યા, અમને તે કોલ દઈને કેશવ, બોલ હજી કે દિન પડ્યા, બોલ હજી કે દિન પડ્યા, આવો પાડોશી પાતળિયા, આવો પાડોશી પાતળિયા. હરિભક્તો તાળી તાળી પ્લીઝ તાળી. તમારી આશા ઘણી છે, અમને તમારી આશા ઘણી છે, અમને તમારી આશા ઘણી છે, અમને તમારી આશા ઘણી છે. પ્રેમાનંદના, હરે હરે પ્રેમાનંદના, પ્રેમાનંદના વાલા છડિયા, પ્રેમાનંદના વાલા છડિયા, આવો પાડોશી પાતળિયા, આવો પાડોશી પાતળિયા. હે પાતળિયા તમે ક્યાં હળિયા, પાતળિયા તમે ક્યાં હળિયા, હે પાતળિયા તમે ક્યાં હળિયા, પાતળિયા તમે ક્યાં હળિયા, આવો પાડોશી પાતળિયા, પાડોશી પાતળિયા, આવો 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 પાડોશી, આવો પાડોશી. હરે કૃષ્ણ મહારાજની જય. સજાનંદ સાઈ મહારાજની જય.
સહજાનંદ સ્વામી મહારાજની જય. લાડીલા અમને રે કે લાડ લડાવો છો. લાડીલા અમને રે કે લાડ લડાવો છો. લાડીલા અમને રે કે લાડ લડાવો છો. લાડીલા રે કે લાડ લડાવો છો. અણતેડ્યા અમારે રે આંગણીએ આવો છો. અણતેડ્યા મારે રે એ આંગણે તગણું છે રે તગણું છે રે કે આંખે ઓળખાય છે. તગણું છે રે કે આંખે ઓળખાય છે. તગણું છે રે કે આંખે ઓળખાય છે. હૈયે તો ઘણું છે રે કે આગે ઓળખાય થાય છે. સમજોતા સામળિયા રે કે ટાડું ધન થાય છે. સમજોતા સામળિયા રે કે તાજું ધન થાય થાય છે. લાડીલા અમને રે કે લાડ લડાવો છો. લાડીલા અમને રે કે લાડ લડાવો વાલ વધારે છે. મીઠી વાણી મુખની રે કે વાલ વધારે છે. મીઠી વાણી મુખની રે કે વાલ વધારે છે. મીઠી વાણી મુખની રે કે વાલ વધારે છે. સુણતા કાજ મારા રે કે સર્વે સુધારે છે. સુણતા કાજ મારા રે કે સર્વે સુધારે છે. આવો અવસર આવ્યો રે કે તમને ભજવાનો. આવો અવસર આવ્યો રે કે તમને ભગવાનો. લાડીલા અમને રે કે લાડ લડાવો છો. લાડીલા અમને કે લાડ લડાવો છો. લાડીલા અમને રે કે લાડ લડાવો છો. લાડીલા અમને રે કે લાડ. સ્વામિનારાયણ નારાયણ રે સ્વામિનારાયણ અવસર આવ્યો રે
સ્વામિનારાયણ 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 કે સ્વામિનારાયણ 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 નારાયણ રે સ્વામિનારાયણ નારાયણ રે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ રે સ્વામિનારાયણ 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 ભગવાન સર્વે બ્રહ્માંડના ભગવાન સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ ભગવાન સર્વે બ્રહ્માંડના ભગવાન સ્વામિનારાયણ રે જય સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન સર્વે બ્રહ્માંડના ભગવાન સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હે વસુદેવ દારે દેહદારે બારટારે બોમકે સુરકાજ સારે સંત તારે દ્વેષી મારે હોમકે સુરપતિ હંકારે મેઘવારે વ્રજયુગારે ગિરધારે જય રમન રાધા જય રમન રાધા જય રમન રાધા મિત્ર માતા હરન બાધા શ્રી હરિ રે જીરે હરન બાધા શ્રી હરિ રે જીરે હરન બાધા શ્રી હરિ જય સ્વામિનારાયણ. બહુ સંભળાવવાનું કેમ કંઈ મજા ના આવી? જય સ્વામિનારાયણ. બોલો હરિકૃષ્ણ મહારાજની, બોલો લક્ષ્મી નારાયણ દેવની. કીર્તન ભક્તિમાં આનંદ પડ્યો. થેન્ક યુ. આજે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ પેલેટન શિકાગો દ્વારા આયોજિત નીલકંઠ યાત્રા મૂવી દર્શન કાર્યક્રમમાં આપ સૌનું બહુ સ્વાગત છે. વેલકમ. આપ સૌનો ઉત્સાહ જોઈને એમ લાગે છે કે આ તો મૂવી ચાલુ થયા પહેલા જ સુપરહિટ છે. કેવું છે? So you guys ready for the nૃત્ય welcome dance? સરસ. ચાલો તો આપણે વેલકમ કરીએ આપણી બાળાઓને વેલકમ ડાન્સ માટે. થેન્ક યુ.
શેરીઓ એમાં પેલેટાઈન રૂડું ધર્મનું ધામ એવું મંદિર બન્યું શ્રી સ્વામિનારાયણ ભગવાનનું હે એવો ઉજળો ષડંગી સંપ્રદાય હે એવો ઉજળો ષડંગી સંપ્રદાય સ્વામિનારાયણ 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 મૂર્તિ સજાવો ફૂલડે વધાવો ચરણોમાં શીશ નમાવો હૈયે શ્રી હરિનો જાગ્યો ઉમાવો સૌ એના ગુણગાન ગાવો આવો રે પેલેટાઈન મંદિરે આવો સ્વામિનારાયણના દર્શન પાઓ ફરકે ધજાઓ સૌને તેડાવો શ્રી હરિની જય જય બોલાવો પેલેટાઈન મંદિરમાં વડતાલ ધામમાં પરચમ એવો લહેરાવો મંદિર ષડંગી સંપ્રદાયનું બન્યું સ્વામિનારાયણનું ધામ રે બન્યું ભક્તો સંતોએ આહવાન રે કર્યું શ્રી હરિના ચરણમાં સમર્પિત કર્યું શ્રી ભક્તિ પ્રકાશદાસજીએ નિર્માણ કર્યું આવો રે પેલેટાઈન મંદિરે આવો ધન્ય થાઓ રે સ્વામિનારાયણના દર્શન કરીને ધન્ય થાઓ રે ઓ પેલેટાઈન મંદિરે આવો ધન્ય થાઓ રે સ્વામિનારાયણની જય જય બોલાવો ધન્ય થાઓ રે આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે કરી પ્રતિષ્ઠા વંદન કરીને ધ્યાન ધરીને રાખી શ્રી હરિમાં શ્રદ્ધા જ્યારે જ્યારે રવિવાર આવે સત્સંગ ઉત્સવની મજા બહેનો બનાવે મધુરો મહાપ્રસાદ સાચી છે એમની નિષ્ઠા હા મંદિરમાં બને અન્નકૂટની મીઠાઈ ભક્તો એ ખાઈને પવન થઈ જાય શ્રી હરિ કૃષ્ણ મહારાજને ભજાય ભજન અને કીર્તનના આયોજન થાય સાક્ષાત્કાર શ્રી હરિનું મંદિરમાં થઈ જાય આવો રે પેલેટાઈન મંદિરે આવો ધન્ય થાઓ રે સ્વામિનારાયણની જય જય બોલાવો ધન્ય થાઓ રે હો પેલેટાઈન મંદિરે આવો ધન્ય થાઓ રે ઓ સ્વામિનારાયણના દર્શન કરીને ધન્ય થાઓ રે હો એ પેલેટાઈનમાં પધાર્યા પ્રભુજી મારા વાલા શ્રી હરિજી દર્શન કરીને સૌ પાવન બનશો થાશો રાજી રાજી વડતાલ ધામનું રૂડું મંદિર શ્રી હરિના ગુણગાન ગાઓ દર્શન કરીને સૌ પાવન બનશો થાશો રાજી રાજી હો જીરે જીરે થાશો રાજી રાજી જીરે જીરે થાશો રાજી રાજી
કેમ મજા પડી ગઈ ને? ચાલો ફરી એક વખત જોરદાર તાળીઓથી આપણા દીકરીઓને વધાવીએ. કદાચ તમને ખબર નહીં હોય, આ બધી મહેનત કોઈ ગેસ કરશે કેટલા દિવસમાં તૈયાર થયું હતું? એની ગેસ? તમે અલાઉડ નથી. ઘરના માણસ. એની ગેસ? 3 days, રાઈટ. નવું સોંગ, નવું લિરિક્સ, નવો કોરિયોગ્રાફી 3 દિવસમાં આ બાળકીઓ તૈયાર કર્યું. જોરદાર તાળીઓ. આમાં કંજુસાઈ ના કરો, બાકી ડિસ્કાઉન્ટમાં જજો વકીલ. બહુ સરસ સરસ. ચાલો આગળ વધીએ. અને હવે ઠાકોરજી સાથે લઈને આપના સંતો, પૂજ્ય સંતો આપની સમક્ષ પધારી રહ્યા છે, ત્યારે આપણે સૌ હૃદયપૂર્વક સ્વાગત કરીએ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી ધર્મપ્રકાશદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી મુક્તપ્રકાશદાસજી સ્વામી. આવો સૌ હરિભક્તો, તાળીઓના ગડગડાટથી આપના પૂજ્ય સંતોનું હાર્દિક સ્વાગત અને અભિનંદન કરીએ. પૂજ્ય સંતોના ચરણોમાં વિનંતી, આપ કૃપા કરી આપનું સ્થાન ગ્રહણ કરશો. તાળીઓ કેમ બંધ પડી ગઈ છે? ચલો આપણે સંત પૂજન માટે હું આમંત્રણ કરવા માંગુ છું જતીનભાઈ રાલેથી આવેલા છે ગેસ્ટ આપણા. પરાગભાઈ આપણા ઘરના. પ્લીઝ વેલકમ જતીનભાઈ અને પરાગભાઈ સંતોનું સ્વાગત કરવા માટે. વાહ રે વાહ. હાર્પર કોલેજના આ ઇવેન્ટના મુખ્ય અતિથિ છે જતીનભાઈ અને સ્પોન્સર પણ જતીનભાઈ છે. જોરદાર તાળીઓથી સ્વાગત કરો. અને પરાગભાઈનું પણ સ્વાગત કરીએ. થેન્ક યુ. બોલો લક્ષ્મીનારાયણ દેવની જય. જય સ્વામિનારાયણ. હું અંકિતભાઈને આમંત્રિત કરું છું દીપ પ્રદર્શન માટે. અંકિતભાઈ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. દીપ પ્રજ્વાલન કરવા માટે હું અમુક પીપલને સ્ટેજ ઉપર બોલાવીશ. પહેલાં તો આપણા સદગુરુ સ્વામી ધર્મપ્રકાશ સ્વામી, સદગુરુ સ્વામી મુક્ત પ્રકાશ સ્વામી, પછી બહારગામથી પરેશભાઈ પટેલ રેલી મંદિરથી અને વિપુલભાઈ પટેલ રેલી મંદિરથી પ્રેસિડન્ટ, એ બધા સ્ટેજ ઉપર આવશે. અને આપણું લોકલ ટ્રસ્ટી મંડળ સુભાષભાઈ પટેલ મોટા, સુભાષભાઈ પટેલ નાના, સ્નેહલભાઈ પિથડિયા, ધરમભાઈ પટેલ અને વિનોદભાઈ પટેલ, આ બધા જલ્દીથી સ્ટેજ ઉપર આવી જજો સ્વામી જોડે દીપ પ્રજ્વલન કરવા માટે. અને જે મંત્રગાનવાળા છોકરાઓ છે એ તૈયાર રહેજો. અને હિતેશભાઈ પાતળિયા. તો આપણે ચાલુ કરીએ.
નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત શુભં કરોતિ કલ્યાણં આરોગ્યં ધનસંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. બધા તાળીઓ તો પાડો. એકાદશી છે એટલે લાગે છે બધા ભૂખા થયા લાગે છે. હા હવે આપણા નાના બાળકો દીપ મંત્ર ગાન કરવા માટે વેદ મંત્ર ગાન કરવા આવશે. તો હું વેલકમ કરું છું દેવ પટેલ, કૃષાન માઇકલ, કુશ ધોળકિયા અને કિયાન પટેલ. તો છોકરાઓ આગળ આવજો. આ ચાર છોકરા છે એ સ્વામીજી જોડે એવરી વીક એ વેદ મંત્રનું શીખે છે. અહીં ચાર છોકરાઓ અહીં યુનાઇટેડ સ્ટેટ્સમાં બોર્ન થયેલા છે અને આપણી સંસ્કૃતિ જાળવી રહ્યા છે. તો આપણે એમને અતિશય પ્રોત્સાહન કરીએ અને સ્વામીને તાલીઓથી વધાવીએ કે આપણે અને આપણી સભામાં શાંતિ સ્વામી ઇટાસ્કા મંદિરથી પધારે છે. તો તાલીઓથી વધાવીએ. શ્રી નરનારાયણ દેવની જય. અને શાંતિ સ્વામીનું પૂજન કરવા આપણા શરદ અંકલ પીથડિયા આવશે અને શાંતિ સ્વામીનું પૂજન કરશે. આવો શરદ અંકલ. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. હવે છોકરાઓ વેદ મંત્ર ગાન ચાલુ કરશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. ઓમ ઈશાવાસ્યમિદં સર્વં યત્ કિંચ જગત્યાં જગત તેના ભુંજિતા મા કૃધ કશ્યસ્વિત ધનમ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સનાતન ધર્મ કી જય. શ્રી વડતાલ ધામ કી જય. જય સ્વામિનારાયણ. તાળીઓથી વધાવો છોકરાઓને. આવું સરસ મંત્રગાન કોને આવડે છે અહીં ઓડિયન્સમાંથી? મને તો કશું દેખાતું નથી કોણ ઓડિયન્સમાં છે or નથી, પણ છોકરાઓ બહુ મહેનત કરે છે અને સ્વામીજીએ છોકરાઓની પાસે ઘણો ટાઈમ આપે છે. એટલે આપણે ખૂબ ભાગ્યશાળી છે. જેને શીખવું હોય તમારે સ્વામીને જ પૂછવું, મારે આ શીખવું છે, અને સ્વામી તમને શીખવાડશે. તો હવે
હવે આગળનો કાર્યક્રમ ધર્મપ્રકાશ સ્વામી અને મુક્ત પ્રકાશ સ્વામીને માઇક આપો. હલો, જય સ્વામિનારાયણ. બોલે લક્ષ્મીનારાયણ દેવની, હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ મંદિર પેલેટાઈન વડતાલ ધામના આંગણે એમના માધ્યમથી સરસ સુંદર પ્રથમ જ શ્રી નીલકંઠ યાત્રા મૂવી એવં આજની સભા આ પ્રાંગણમાં અને આ હોલની અંદર જ્યારે નિયોજિત થઈ હોય ત્યારે ખરેખર તમને વંદન છે. સાથે સાથે સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મપ્રકાશદાસજી સ્વામી વિરાજમાન છે. પરમ પૂજ્ય ગુરુવર્ય સદગુરુ સ્વામી શ્રી શાંતિ પ્રકાશદાસજી સ્વામી ઇટાસ ખાતે વિરાજમાન છે. જોરદાર તાળીઓથી એમનું સ્વાગત અને સન્માન કરીશું. વાલા ભક્તોજનો, સમયની પાબંદી અને સમયના એ ચક્રની અંદર જ્યારે આપણે બંધાયા હોઈએ ત્યારે વિશેષ સમય ના લઈએ. ખરેખર આ યાત્રા કરવાવાળા યાત્રા કરીને આવ્યા, યાત્રા જવાવાળાએ સંકલ્પ કરીને ઘરે બેઠા રહ્યા, મારા જેવાએ તમાને બધાને હાંચવ્યા. હવે આપણે બધાએ ભેગા થઈ અને યાત્રાના મૂવી તરફ જ્યારે જવું છે ત્યારે ખરેખર આ યાત્રા જેમના માધ્યમથી, જેમના કર્મઠ અથાગ પરિશ્રમથી આ યાત્રા યશસ્વી જ્યારે થઈ હોય ત્યારે વિદ્વાન સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મપ્રકાશદાસજી સ્વામીને વિનંતી કરીશ. ખૂબ સરસ અને સુંદર એમનું વક્તવ્ય હોય છે, ખૂબ સરસ અને સુંદર એમની પાસે જ્ઞાન હોય છે, ખૂબ સરસ અને સુંદર એ મેનેજમેન્ટ અને સમય સૂચિત સમયના એક દાયરામાં આખો પ્રોગ્રામ સેટ કરી અને આપણને સૌને લાભાન્વિત કરવા જ્યારે આવી રહ્યા હોય ત્યારે વિદ્વાન સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મપ્રકાશ શાસ્ત્રી સ્વામીને વિનંતી કરીશ તેઓ આવશે. અને ચાલો હવે બધા મજામાં છો? જય સ્વામિનારાયણ. હવે પાછા આવી જઈએ આપણે. હું સંતોની વિનંતી કરીશ હવે નીચે સ્થાન ગ્રહણ કરી લેશો. મૂવી આવશે હવે. અહીંથી આ સમય પણ લઈ લેજો સ્વયંસેવકો. અહીંથી પછી લેવાનું છે, પછી કરવાનું છે, લેવું છે અત્યારે, લેવું છે. ઓકે, બેસો 2 મિનિટ, વિમોચન લઈ લેવું કઈ છે. ઓકે, હા, વાંધો નહીં. આવી જાઓ સંતો, 2 મિનિટ વિમોચન છે, 2 વિમોચન, એટલે વિમોચનને લઈ લઈએ. ભાઈ ચેર પાછી લઈ લેજો. ઉભા રહીએ ને તો ઉભા રહેવાનું છે, એથી સારું દેખાશે. પેલા ગણપતિના ફોટોને બધું રેડી રાખજો. ચાલો હવે વિમોચનનું અહીંયા કેટલોક વિધિ છે. 3 વિમોચન જુદા જુદા કરવાના છે. તમે જુઓ છો કે વડતાલ ધામ પેલેટાઈન સ્વામિનારાયણ મંદિર પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી ધર્મપ્રસાદદાસજી સ્વામી અને ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી, આ ત્રણેય સંતો આચાર્ય મહારાજ શ્રીના આશીર્વાદથી વડતાલ ધામની વિકાસ યાત્રા ખૂબ અવિરત ધારાએ આગળ વહી રહી છે. અને એનું કોઈ દ્રષ્ટાંત હોય તો આજની આપણી આ હરપર કોલેજની આ સભા છે. અમારા યુવાનોને તો હું કાયમ કહું છું, આ તો ખાલી અભી ટ્રેલર હે, હજી તો ઘણી બધી જર્ની આપણે કરવાની છે. વડતાલ ધામ ભગવાન સ્વામિનારાયણે જેને સુપ્રીમ સેન્ટર બનાવ્યું એ જો આપણી પાસે હોય તો આપણે બધાએ કેટલી મહેનત કરવી પડશે. અમે સંતોથી લઈને, નાનાથી લઈને, મોટાથી લઈને, વૃદ્ધથી લઈને, ભાઈઓ નાના બધાએ મહેનત કરવી પડશે. ત્યારે આપણે ઊંચા શિખરો સર કરી શકીશું. અને આ દિલને એવો વિશ્વાસ છે કે આપણે જરૂર ને જરૂર એ સ્થિતિ સુધી પહોંચવાના છીએ. તો 3 વસ્તુ અહીંયા વિમોચન કરવાની છે. એક તો લોગો. થોડાક દિવસ પહેલાં તમે સોંગનું શ્રવણ કરેલું, એક મંદિરનું નવું સોંગ આપણે રેકોર્ડ કર્યું, એના પર આજે દીકરીઓએ સરસ મજાનો ડાન્સ કર્યો. તો એ જોરદાર તાળીઓથી એમને બધાને વધાવો એક વખત. ખૂબ સરસ મજાની પ્રેક્ટિસ એમને કરી હતી. ચારમીબેન અને એમની સંપૂર્ણ ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ.
નાના બાળકોએ મંત્રગાન કર્યું, એમને પણ તાળીઓથી વધાવીએ. મને તો એટલું આશ્ચર્ય થાય કે આ નાના બાળકોને જ્યારે હું મંત્રગાન કરાવવા માટે ભણાવું છું ને, તો તરત જ આ લોકો કેચ કરે છે. હવે વાંચવાનું તો એમને નથી ગુજરાતી આવડતું, નથી હિન્દી આવડતું, ઇંગ્લિશમાં વાંચે છે. પણ જેવો સ્વર આ બધા આમામ કરતા હતા ને, એ સ્વર હતા. એ સ્વર કરવા એ અઘરા છે, પણ બાળકો ગળા સાથે સ્વરને લાવે છે. માટે બધા બાળકોને પણ આપણે તાળીઓથી એક વખત અવશ્ય વધાવવા જોઈએ. ન્યૂ લોગો આવશે, મંદિરનો એક સરસ મજાનો લોગો અહીંથી વિમોચન થશે. એના પછી ગણપતિજી અને હનુમાનજીની ન્યૂ આરતી અને ન્યૂ સ્તોત્ર એ પણ અહીંથી વિમોચન થશે. તો એ પણ આપણે રેકોર્ડ કરેલું છે. નવી આરતી અને છડી એ તો બધું થઈ ગયું. સાથે સાથે સરસ મજાના નવા મુગટ એ રાજોપચાર વખતે આપણે મહારાજને પહેરાવાના હતા, પણ આવવામાં લેટ થયું. એટલે સાઉથ ઇન્ડિયન તિરુપતિ સ્ટાઇલના મુગટ એ આપણા હરિકૃષ્ણ મહારાજ અને નારાયણ ભગવાનના બન્યા છે. હજી લક્ષ્મીજીના બાકી છે. જો કોઈને સંકલ્પ હોય તો કહેજો. તો 2 મુગટ આવ્યા છે. તો હવે વિમોચનનો કાર્યક્રમ મુક્ત પ્રકાશ સ્વામી કરાવશે. હાલો, બોલે લક્ષ્મીનારાયણ દેવની સહી. જોરદાર તાળીઓથી વક્તા મહોદય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મપ્રકાશદાસજી સ્વામીને ખૂબ સરસ કરિષ્ય વચન. એ તો કે અમારું અમે માની લઈએ, બાકી ઘરનાનું માનીએ, તમારું તો મંદિર સુધી જ માનીએ નહીં. કરિષ્ય વચનત્વયમ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના આ અમૃત વચનોને જ્યારે આપણે બહુ સરસ સુંદરથી અલગ અલગ એંગલથી જ્યારે સાંભળ્યા છીએ, જ્યારે ચોક્કસ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ વડતાલ ધામને પ્રત્યે સમર્પણ આપણું હશે, છે અને રહેવાનું. સાથે સાથે વાલા ભક્તજનો, ન્યૂ મુગટ રાજાધિરાજ મહારાજ સર્વના સંકલ્પને જ્યારે સિદ્ધ કરતા હોય છે ને, ત્યારે એ સંકલ્પ સિદ્ધ હરિકૃષ્ણ મહારાજ કેવા શોભવા જોઈએ? એ રાજવાડી શોભવા જોઈએ બાપ. હા, અને એમાંય શિકાગો શ્રી સ્વામિનારાયણ પેલેટાઇન વડતાલ ધામને આંગણે હરિભક્તોનો ભાવ અવારનવાર. ત્યારે એ મુગટનું વિમોચન કરતા તત્પૂર્વે આપણે આપણા મંદિરનો સર્વોચ્ચ વડતાલ ધામ અને જ્યારે આ સુંદર આજના એકાદશીના દિવસે આ લોકો જ્યારે પ્રાપ્ત થયો હોય, ત્યારે તમને બધાને ખૂબ આનંદ થવો જોઈએ કે મારા મંદિર, મારા હરિકૃષ્ણ, મારા લક્ષ્મણ દેવનો લોગો આજે દરેક હરિભક્તોના હૃદયમાં અને ઘરે ઘરે પહોંચે. એવા ભાવથી પુનશ્ચ જોરદાર તાળીઓથી આપણે વધાવો. વાલા ભક્તજનો, આવો એક કાર્યક્રમ તરફ જ્યારે પાછા આપણે વધવું હોય ત્યારે હું પહેલાં આહુત કરી દઉં એ હરિભક્તોનું નામ, એટલે આવતા વાર ના લાગે. પરમ ભગદેવ શ્રી અમારા અતિ સ્નેહી, અતિ લાડેલા એવા કનુભાઈ ચોકસી, તેઓ થોડાક સ્ટેજ પર આવે. અહીંયા જ બેઠા છે તો મને દેખાય, મને આમ તો કાંઈ દેખાતું નથી, પણ આમ મને દેખાય છે. આ 2nd નંબરે કે 3rd નંબરે જ છે, આ 1st નંબરે છે. કનુભાઈ ચોકસી એવં પરમ ભગદેવ શ્રી પંકજભાઈ પટેલ, તેઓ આગળ આવશે અને સ્ટેજ ઉપર આવશે. સાથે સાથે વાલા ભક્તજનો, રાજાધિરાજ મહારાજનો જ્યારે મુગટની વાત કરીએ છીએ, ત્યારે મુગટનું વિમોચન જ્યારે કરવું છે, ત્યારે આ યશસ્વી યજમાનશ્રીઓને વિનંતી કરીશ, તેઓ આવશે. સાથે સાથે વાલા ભક્તજો, પરમ પૂજ્ય વિદ્વાન સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મપ્રકાશદાસજી સ્વામી એવં ગુરુવર્ય પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી શાંતિપ્રિયદાસજી સ્વામી ઇટાસ્કા, તેઓ આવશે આગળ અને આપણે મુગટ વિમોચન તરફ જવું છે. ત્યારે વિનંતી કરીશ મંદિરના આ મુગટ હરિકૃષ્ણ મહારાજને જ્યારે અર્પણ થયો હોય, ત્યારે આ મુગટ મણી અને મુગટમાં ધારનારા હરિકૃષ્ણ મહારાજના સર્વે મંદિરના ટ્રસ્ટી મંડળો, તેમને વિનંતી કરીશ, તેઓ આગળ આવશે. આવો સ્નેહલભાઈ, ધરમભાઈ, સુભાષભાઈ, પછી હિતેશભાઈ, વિનોદભાઈ, અર્જુનભાઈ, જે કંઈ હોય અહીંયા ઉપસ્થિત હોય, જોરદાર તાળીઓથી આપણે વધાવો આ યજમાનશ્રીઓને. બોલે લક્ષ્મીનારાયણ દેવની. હા, એમ જય તો બોલો મા બાપ. હો, જય જય પાછળથી આવશે. વાલા ભક્તજનો, આ મુગટ તો જુઓ. હા 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 હા, ચળહળતા છે. હે વાહ. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે.
સદા એ સહજાનંદ સ્વામી હે હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મણ દેવના મસ્તક ઉપર જ્યારે આ મોગટ જ્યારે ધારણ કરશે ને ત્યારે એ આપ સૌ ભક્તોને એ મહારાજ એ ભગવાન શ્રી હરિ એ રાજીપો અર્પણ કરી અને આશીર્વાદ દેતા હોય ને, વાહ ભાઈ વાહ, ધન છે હો. હા, તમારે પહેરાવો હોય ને બધાએ તો આવજો સોળે થઈને. આવો લોકો ગયા છે ઓકે. આવો ભક્તજનો, વિનંતી કરીશ આગળ ફરી પાછા એક સોપાન તરફ આપણે વધવું છે ત્યારે ગણપતિજી અને હનુમાનજીની આરતી વિમોચન તરફ જવું છે ત્યારે ઓલ યુથ જેટલા યુવાનો છે બધા ઉપર આવે. અહીંયા સેવામાં જેટલા યુવાન ભક્તો છીએ બધા મને દેખાતું નથી હો, અહીં તો આખો બ્લાઇન્ડ છું હું તો. બધું આ પેલું શું કહેવાય ને, આકાશમાં ઘડીઓ મારું છું. આવો બધા યુવાનો, જેટલા યુવાનોએ કોટી પહેરી છે, આવો સુભાષભાઈ, અરે મયંકભાઈ, અંશુલભાઈ, જે દેખાય છે મને, જો આમ ખૂણામાં બધા દેખાય છે હો. હા, આવો નીરજભાઈ, વિજયભાઈ, ધ્રુવભાઈ, જયભાઈ, અંકિતભાઈ, પછી આપણા ઓડિયો વિડીયોવાળા જીતુભાઈ, ક્રિશ, બધા આવો. નહીં, એ લોકોને ખાલી બોલવાના હોય. બોલીએ લક્ષ્મી નારાયણ દેવની, વિઘ્ન વિનાયક દેવની જય, કષ્ટભંજન દેવની જય. ખૂબ સરસ, વાહ, જોરદાર તાળીઓથી હનુમાનજી અને ગણપતિજીના આરતી તરફ. સુંદર આજનો કાર્યક્રમ જ્યારે સંપન્ન થઈ રહ્યો હોય, વાહ. ઓકે, ચાલો તો ભક્તજનો, જેની રાહ જોઈ રહ્યા છીએ એ રાહ તરફ જઈશું. તો આવો વિદ્વાન સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મપ્રકાશદાસજી સ્વામી. જય સ્વામિનારાયણ. એક શાયરે બહુ સરસ કહ્યું, ઉમ્મીદો કી દુનિયા હર ઇન્સાન બસાના ચાહતે હૈ. તમે પણ બસાવવા માગો છો ને? ઉમ્મીદો કી દુનિયા હર ઇન્સાન બસાના ચાહતે હૈ, મગર વહી પાતે હૈ જો તકદીર લાતે હૈ. આજે વડતાલ ધામ પૈલેટાઈન પરિવારનું એક એવું કહી શકાય કે નસીબ ઉઘડ્યું કહેવાય, કે ભગવાને એક ચાન્સ આપ્યો એવું કહેવાય કે આપણા પરિવારના માધ્યમથી આપણા પરિવારના જ બધા સભ્યો એ હિમાલયની 4 ધામ યાત્રાનું આયોજન અહીંથી થયું અને બધા એમાં જોડાઈ ગયા. કેટલા હરિભક્તો હતા? 70 હરિભક્તો હતા. ખૂબ સરસ મજાની આપણી આ યાત્રા થઈ. યાત્રાવાળા તમામ અહીંયા ઉપસ્થિત છે અને મને વિશેષ એ વાતનો આનંદ છે કે અમારે રાલેથી શ્રી સ્વામિનારાયણ મંદિર નૂતન ત્યાં થયું, ભક્તિ પ્રકાશ શાસ્ત્રીજી આપણા ગુરુ, એમના માધ્યમથી. અને મંદિરના પ્રેસિડન્ટ, ત્યાંના ટ્રસ્ટીશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા. સાથે સાથે કેલિફોર્નિયાથી પણ અહીંયા ઉપસ્થિત છે બહેનો. બધાનું જોરદાર તાળીઓથી હાર્ડ વેલકમ કરીએ. સ્પેશિયલ આ મૂવી સેશન માટે અને સત્સંગ સભાનો લાભ લેવા માટે આ સમર્પિત વડતાલ ધામના હરિભક્તો જ્યારે આપણા આંગણે આવેલા હોય, સરસ મજાની યાત્રાના અનુભવો એમને થયેલા છે. યાત્રા એ એન્જોયમેન્ટ માટે નહોતી, યાત્રા એ નીલકંઠ વર્ણિની કેડીએ ચાલવાની યાત્રા હતી. નીલકંઠ વર્ણિ 7 વર્ષ સુધી વન વિચરણ કર્યું અને જે કંઈ એમને જોયું અને એના માધ્યમથી આ સંપ્રદાયની રચના થઈ. તો જો વર્ણિરાજ 7 વર્ષનું વન વિચરણ કરતા હોય, કોઈ ફેસિલિટી નહીં, કોઈ બૂટ નહીં, કોઈ મોજા નહીં, કોઈ જેકેટ નહીં, કોઈ થેપલા નહીં, કોઈ ચટણી નહીં, કોઈ ખાખરા નહીં, અને 14 દિવસની આ યાત્રા
એ નીલકંઠ વર્ણી ઉપર આપણને ખૂબ ભાવ લાવી દે એવી સરસ મજાની આપણી વડતાલ ધામથી આ નીલકંઠ યાત્રા એક થયેલી હતી, જે ખૂબ સક્સેસફુલ રહી અને એના અનુભવો માણવા માટે આપણે અત્યારે બેસવાના છીએ. યાત્રાની અંદર સૌએ ખૂબ મહેનત કરી, સૌએ ખૂબ સાથ સહકાર આપ્યો અને અંતે અત્યારે આપણી સમક્ષ પ્રસ્તુત થવા જઈ રહી છે નીલકંઠ યાત્રા 1. આ સંકલ્પ યાત્રા નીકળે એના પહેલાંથી મારા માઇન્ડમાં ચાલતો હતો અને પ્લાનિંગ હતું કે આવો પ્લાન કરવો છે અને એના આધારે જ વિડીયોગ્રાફીની ટીમો આવેલી, ફોટોગ્રાફરો આવેલા, એના આધારે જ આખું સેટઅપ થયું અને અત્યારે એ જ આપણું જે સપનું હતું એ અત્યારે સાકાર થવા જઈ રહ્યું છે. એટલે આપણને, આપણા પરિવારને ખૂબ આનંદ છે કે આપણી યાત્રા આપણી સમક્ષ હમણાં આવશે. તો ચાલો, જ્યારે પણ ડિક્લેર થયું ત્યારે ઘણા બધા એવું કહેતા હતા કે સ્વામી થિયેટર મોટું પડશે, મોટું પડશે, મોટું પડશે, પણ મોટું નહીં, નાનું પડે છે. બહારથી ઘણાઈને રવાના કરવા પડ્યા છે એવી પણ સ્થિતિ થઈ છે. ઘણાએ રજિસ્ટ્રેશન કરવા માગતા હતા પણ કરી શક્યા નથી એવી સ્થિતિ થઈ છે. તો ચાલો અત્યારે ભગવાનના જય ઘોષ સાથે નીલકંઠ યાત્રા 1 એને મૂવીના માધ્યમથી માણીશું. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. સ્વામિનારાયણ. હવે ખાસ કરીને 1-2 જ કાર્યક્રમ લેવાના છે. મૂવી જે તમને ગમ્યું એની પેનડ્રાઈવ ત્યાંથી બહારથી મળશે. આમાં મૂવીમાં 70 હરિભક્તો, આપણે ચારધામ યાત્રામાં 70 હરિભક્તો હતા, એમને જોવા માટે કેટલા બધા આવ્યા. એટલે મૂવીમાં, યાત્રામાં જે હતા ને બધાએ આ મૂવી થિયેટરની સ્પોન્સરશિપ લેવાની છે બધાએ ભેગા થઈને. અને જેને પણ સેવા કરવાની હોય, આની કોઈ ટિકિટ રાખેલી નહોતી, ત્યાં ફાઇનાન્સ કાઉન્ટર છે, થોડી ઘણીને કંઈક ને કંઈક સેવા કરજો, લખાવજો, મંદિરને જ ફાયદો થાય. જય સ્વામિનારાયણ. આ મૂવીની પેનડ્રાઈવ બનેલી છે, ત્યાં તમને કાઉન્ટર ઉપરથી અવેલેબલ થશે ને મળશે. વહેલામાં વહેલા જે જશે એને મળશે. અને કોઈને ગિફ્ટ આપવી હોય ને તો એવા સ્વરૂપમાં પણ છે. યાત્રાવાળાએ તો જોઈ લીધું એટલે કાયમ યાદગીરી સ્વરૂપે પોતાની સાથે લેવાની જ છે, પરંતુ ત્યાંથી વેચાતી પણ મળે છે. $20 એક પેનડ્રાઈવ મળશે. ખાસ આ એક પેનડ્રાઈવ હું જાહેર કરું છું. આપણા યાત્રામાં હતા હેમંત કાકા પટેલ, તો અત્યારે આપણી વચ્ચે તો નથી, પરંતુ એમની યાદી એ વારંવાર આપણી વચ્ચે રહે છે. ખાસ કરીને આપણે હેમંત કાકાને યાદ કરીએ છીએ. કાકી અહીંયા છે. કાકીને એક પેનડ્રાઈવ આપણા મંદિર તરફથી ભેટ આપવામાં આવે છે, એટલે એ પણ ત્યાંથી વ્યવસ્થા કરાવશો. આ મૂવીના સેશનને, સભાને માણવા માટે કેટલાક હરિભક્તો આવેલા છે બહારથી, ખાસ કરીને કેલિફોર્નિયાથી, રાલેથી. તો એ બધા જ હરિભક્તોને હું વિનંતી કરીશ, અહીંયા સ્ટેજ ઉપર આવીને એક લાઇનમાં ઊભા રહેશો. અમારે રાલેથી શ્રી સ્વામિનારાયણ મંદિર રાલે વડતાલ ધામનું ખૂબ સરસ મજાનું નવું મંદિર નિર્માણ થયું. તો એમાં જેમનો સૌથી મહત્ત્વનો ને મોટો ફાળો છે એવા અમારા ખૂબ સ્નેહી પરમ ભગવદીય વિપુલભાઈ પટેલ, જતીનભાઈ પટેલ અને પરેશભાઈ પટેલ, આ ત્રણેય પાયાના પથ્થરના હરિભક્તો રાલે મંદિર માટેના છે. તેઓને કહીશ કે અહીંયા સ્ટેજ ઉપર આવશે અને આપણે એમને વધાવવાના છે. સાથે સાથે આજની સભાના યજમાનો તેઓ પણ સ્ટેજ પર આવશે. કેયુરભાઈ પટેલ એ તો ફોટોગ્રાફીમાં છે, એમના વતી કોઈને મોકલજો. નવીનભાઈ ચંદ્રિકાબેન પટેલ યાત્રામાં હતા, નવીન દાદા આવજો. ઘનશ્યામભાઈ ડી પટેલ સાધી, જતીનભાઈ પટેલ રાલે, આજની સભાના તેઓ યજમાન થયા છે, તો સ્ટેજ પર આવશો. હજુ કોઈને નવું નામ નોંધાવવું હોય તો ડાયરેક્ટ આવજો, પછી નોંધાવતો એ વાંધો નહીં. બહેનોના વિભાગમાં કેલિફોર્નિયાથી સમૃદ્ધિબેન પટેલ આવેલા છે. ખાસ અમારા ખૂબ સ્નેહી એવા ગૌરાંગભાઈ પટેલ, એમના ધર્મપત્ની, એમની સુપુત્રી કેશા સાથે આવેલા છે. તો ગૌરાંગભાઈ, એમનું સમર્પણ ત્યાં બહુ મોટું છે. એમના ધર્મપત્ની પણ અહીંયા જ્યારે આવેલા હોય ત્યારે બહેનોના વિભાગમાં એક હાર મોકલશો અને એમનું પણ સન્માન કરશો. રાલેથી હેમાબેન પટેલ આવ્યા છે, તેઓનું પણ અહીંયા સન્માન થશે. સંતોને વિનંતી કરી સ્ટેજ ઉપર આવી જશો. સ્વયંસેવકો હાર, સરસ મજાનું વચનામૃત,
અને પ્રસાદના બોક્સની વ્યવસ્થા કરજો તો આ યજમાનોને આપણે વધાવીએ. ત્યાં સુધી કંઈક મ્યુઝિક કે તાળી પાડીને તમે પ્લે કરજો. શિકાગોની રૂડી શેરીઓ એમાં પેલેટાઇન રૂડું ધર્મનું ધામ એવું મંદિર બન્યું શ્રી સ્વામિનારાયણ ભગવાનનું હે એવો ઉજળો ષડંગી યજમાન પરિવારના ભક્તો પુનશ્ચ પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. હવે આભાર વિધિ અહીંયા કરવા માટે હું વિનંતી કરીશ અમારી સમગ્ર યુવા ટીમ, યુવા કમિટીઓ નવી રચાઈ અને યુવાઓ ખૂબ ઉત્સાહમાં છે. આ બહારની ઇવેન્ટ કરવાની હતી અને બધાએ ખૂબ ઉત્સાહથી આમાં સહભાગ દર્શાવ્યો. દરેક વિભાગમાં ફૂડથી લઈને અત્યાર સુધીની દરેક જવાબદારી યુવા કમિટીના બધા યુવાનોએ નિભાવેલી છે. જોરદાર તાળીઓથી અમારી યુવા ટીમને વધાવીશું. યુવા કમિટીમાં જેઓ અત્યારે પ્રેસિડન્ટ પદને નિભાવી રહ્યા છે ખૂબ સહજતાથી અને ગંભીરતાથી એવા પરમ ભગવદીય સ્નેહલભાઈ પટેલ, તેઓ અહીંયા આવશે અને આભાર વિધિ કરશે. Jai Swaminarayan. On behalf of Swaminarayan Paladin Temple and Working Committee, I want to express my heartfelt gratitude for all of you to coming here and make this event special. Especially for Bhakti Swami, Dharmprakash Swami, who had this great vision and his energy transformed into this sold-out show. I also want to thank you, the volunteer team, their countless effort on planning, organizing, behind the stage scene prep. Made this event successful. And I also want to thank Harper College for providing this venue for our culture event. And most important, thank you all of you, the audience, for your presence, encouragement, and excitement for our team, the new form working committee, to perform such events more often. And I guess that's all. Jai Swaminarayan.
ખાસ કરીને એક હરિભક્ત રહી ગયા. આ કયું કોલેજ છે? હાર્પર કોલેજ. હાર્પર કોલેજમાં આવું સહેલું નહોતું ઇવેન્ટ માટે. ઘણું બધું 1 વર્ષથી પ્લાનિંગ ચાલતું હતું, પણ પરાગભાઈને જવાબદારી સોંપી અને પરાગભાઈએ તરત આ સહર્ષ સ્વીકારી અહીંયા બધું ફિક્સિંગ કર્યું. આવવા માટે, જોવા માટે ખૂબ મહેનત. આપણા પરાગભાઈ આપણા મંદિરના ગોર બ્રાહ્મણ છે, પૂજા વિધિઓ કર્મકાંડ બહુ સરસ કરાવતા હોય છે. એવા પરાગભાઈ દવે તો અહીંયા ઉપસ્થિત છે. તેઓને વિનંતી કરીશ, અહીંયા સ્ટેજ ઉપર આવશો અને આશીર્વાદ સ્વીકાર કરજો. એટલું જ નહીં, આ બુક ને બધું કરવાનું તો હતું જ, પણ પરાગભાઈ કહે છે કે હું અહીંયા જોબ કરું છું, તો તમે બધા આવો. પરાગભાઈ આવો. પરાગભાઈ કહે છે કે તમે મારા ઘરમાં આવેલા છો, એટલે મારા ઘરમાં વડતાલ ધામ મારો પરિવાર છે. આ પરિવારના દરેક સદસ્યો, મારા પરિવારના સદસ્યો જ્યારે હોય અને મારા ઘરે આવતા હોય ત્યારે મારી જવાબદારી છે કે મારા ઘરે ગેસ્ટ આવેલા હોય તો આ સંપૂર્ણ થિયેટરનો જેટલો પણ ખર્ચો આવશે બધો હું પે કરી દઈશ. જોરદાર તાળીઓથી પરાગભાઈને વધાવીએ. અહીંથી પુષ્પમાળા અને શાલ પહેરાવીને આવો સ્વામીજી, આવી જાઓ. પરાગભાઈનું પણ અહીંથી અભિવાદન કરીએ. જય સ્વામિનારાયણ. એવું કહેવાય છે કે બ્રાહ્મણ છે ને એ બહુ આપી ના શકે, પણ પરાગભાઈ એ કહેવા છે ને એ ખૂબ સરસ સેવા કાર્ય કાયમ કરતા હોય છે. ધર્માદો પણ ચોખ્ખો કાઢે છે, એટલે કોઈ જો હોય તો ખોટું ના લગાડતા, પણ એમની સેવા ખૂબ અતુલ્ય છે અને ખૂબ અવર્ણનીય છે. કાયમ માટે વડતાલ ધામની નિષ્ઠા એમના દિલમાં ખૂબ છે. તો પરાગભાઈ, આ એક ઇવેન્ટ તો થઈ, પણ મારા માઇન્ડમાં છે ને પ્લાન બહુ બધા ચાલે છે હમણાં. એ ક્યારે સ્ટોપ થતા જ નથી. મુંબઈમાં હતો ત્યારે પણ આવું જ હતું ને, અહીંયા મને શાસ્ત્રીય સેવા સોંપીને ત્યારે પણ આવું જ છે. એટલે મહારાજશ્રી મને કાયમ કહેતા હોય છે કે શાસ્ત્રી તમે જ્યાં જાઓ ત્યાં રંગત લાવી દો છો. તો એક ઇવેન્ટ તો થઈ, આ સક્સેસફુલ થઈ છે. આમાં બધાએ ખૂબ સારી સેવા કરી, તમે બધા આવ્યા, મજા આવી. અને હવે દર વર્ષે આપણા નાના બાળકોનો કલ્ચરલ પ્રોગ્રામ આપણે એક દિવસ અહીંયા હોલમાં કરીએ એવો એક સંકલ્પ છે. આજે સરસ મજાનો ડાન્સ થયો, તો એનું કોરિયોગ્રાફી ને બધું તો તમે જોયું, કેટલી મજા આવી. એ કોરિયોગ્રાફી કેરીસા પીઠડિયા એને કરેલું છે. કેરસિયા, બરાબર ને? કરીસા પીઠડિયા એને કરેલું છે. ખૂબ સરસ મજાની મહેનત આ નાની છોકરીએ કરી છે, એને તાળીઓથી વધાવી લેજો. અને હવે જે પણ ચારમી બેન હોય કે જે કોઈ બધા બહેનોની ટીમમાં હોય, ભાઈઓની ટીમમાં હોય, આ ભાઈઓ તો એવા છોકરીઓને શરમાવે એવા શરમાય છે બધા. અહીંયા જ્યારે પ્રોગ્રામ કરવાનો થશે ત્યારે બધાએ તન મન અને ધનથી જોડાઈને ખૂબ ખભાએ ખભા મિલાઈને પ્રોગ્રામ કરવાનો થશે. સારામાં સારી ઇવેન્ટ આપણા મંદિરની થાય, વડતાલ ધામના શિખરો એ ચારે બાજુ લહેરાય અને બસ ચારે બાજુ વડતાલ ધામનું નામ થાય, એવા હેતુ સાથે, એવા સંકલ્પ સાથે આપણે ખૂબ સારી રીતે આગળ વધવાનું છે. આ પ્રોગ્રામની અંદર જેને જેને સેવા કરી, કિચન ટીમની અંદર પણ ખૂબ સારી સેવા બહેનોએ કરેલી છે. સવારથી સાબુદાણા બનાવતા હતા, એકાદશી હતી એટલે મોરિયાન ખીચડી બનાવતા હતા. પેકિંગ ટીમમાં અમારા યુવાનો હતા, વરસાદ પણ હતો. ઘણી બધી મહેનત બધાએ કરી. સૌનો ખૂબ ખૂબ આભાર. જે હરિભક્તો દૂર દૂરથી જોવા માટે આવ્યા, બેસવા માટે આવ્યા, જેમના કાને ભગવાન સ્વામિનારાયણનું નામ ગયું, તેઓને પણ ખૂબ સરસ મજાનો સંકલ્પ થાય ભગવાન સાથે જોડાવાનો. તો તેઓ પણ વડતાલ ધામ પરિવારમાં હંમેશને માટે તમે આવજો. આપણું વડતાલ ધામ પેલેટાઇન પરિવાર ખૂબ વિશાળ હૃદયનો છે. ત્યાં કાયમ દર રવિવારે મંદિરમાં સભા થાય છે, સત્સંગ થાય છે. એના પછી સૌ હરિભક્તોને મહાપ્રસાદ પણ હોય છે અને સનાતન ધર્મના દરેક ઉત્સવોને ખૂબ ધામધૂમથી આપણા વડતાલ ધામ પરિવારની અંદર ઉજવવામાં આવતા હોય છે. તો એવો આપણો વડતાલ ધામ પરિવાર છે, એની અંદર બધાએ જોડાવાનું. ખાસ હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે. 12 તારીખે ગ્રહણ છે. ગ્રહણની વિગત એ આવતીકાલથી ગ્રુપમાં શેર થવાની થઈ જશે, એટલે તમે બધા પણ એ ગ્રહણને પાડજો. એના પછી ચંદ્રગ્રહણ આવે છે, શ્રાવણ મહિનો આવે છે. શ્રાવણ મહિનાની અંદર ઉત્સવો આવતા હોય, મંદિરમાં ઉત્સવો અનેક થશે. જન્માષ્ટમી આવશે, જન્માષ્ટમીનો 3 દિવસનો પ્રોગ્રામ પણ થશે. આ ટૂંકમાં તમને બધી જાહેરાતો કહી દઉં છું. મહાદેવજીનો અભિષેક મંદિર થાય, મહાદેવજીનું પૂજન થાય અને ખાસ યાત્રામાં જે બહેનો આવેલા હતા એમને
ગંગા પૂજન કરવું છે તો ગંગા પૂજન પણ શ્રાવણ મહિનામાં એક દિવસ આપણે કરીશું. વંદુનું અનુષ્ઠાન યજ્ઞ એ પણ શ્રાવણ મહિનામાં આપણે કરીશું. તો આ પ્રમાણેના આગામી આયોજનો છે. હવે સૌને જય સ્વામિનારાયણ. આરતી તરફ જઈશું. અહીંયા સ્ક્રીન ઉપર ફીડબેકનો QR કોડ શો થાય છે. એ QR કોડ બધાએ ભરવાનો છે. એમાં તમારો ફીડબેક આપણા મંદિર માટે અવશ્ય અને અવશ્ય તમે બધા આપજો. ત્યાં બહાર ઉપર બેકડ્રોપ બેનર લાગેલું છે, ત્યાં પણ તમે રિવ્યૂ આપજો. વિડીયોમાં 30 સેકન્ડ, 10 સેકન્ડ, 20 સેકન્ડ બધાએ જરૂર ને જરૂર રિવ્યૂ આપવાનો છે. આ વડતાલ ધામ પરિવારને આપણે ખૂબ આગળ લઈ જવાનો છે, એના માટે રિવ્યૂ ખૂબ જરૂરી હોય. તો ચાલો આ બધા મોબાઈલ કાઢો, તમારા મોબાઈલ કાઢીને આને સ્કેન કરો અને તમારો ફીડબેક અત્યારે જ આપી દો. અમેરિકાના હરિભક્તો બહુ લૂઝ હોય છે ક્યારેક ક્યારેક. પછી કરશું પછી કંઈ ના થાય. મોબાઈલમાં મોકલી દેજો એમ કહે છે ઘણા બધા. એટલે એને QR કોડને મોબાઈલમાં તો કદાચ મોકલીએ તો મોકલીએ, પણ અત્યારે કરી દો પહેલાં. ઓ લાલાભાઈ, મોબાઈલ કાઢો. કેમ મૂકી રાખ્યો? ચાલો તો અત્યારે ભગવાનના ભાવ સાથે અને શ્રદ્ધા સાથે અહીંયા આરતી માટે જવું છે. તો ચાલો આરતી તરફ પણ આપણે હવે જઈશું. જેને વાઈફાઈનો પ્રોબ્લેમ હોય તો હાર્પર કોલેજનો ફ્રી વાઈફાઈ અહીંયા અવેલેબલ છે. એ પણ જોઈન કરીને તમે QR કોડમાં જોડાઈ શકો છો. હવે આરતી તરફ ભગવાનની. ચાલો સ્વામીજી ક્યાં ગયા? આવી જાઓ, આવો આવો. લાવ બીજી પણ આપી દો. છે ના ના જાય. ચાલો ચાલુ કરો આરતી. જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, ચરણ સરોજ તમારા વંદુ, કર જોડી પ્રભુ વંદુ, કર જોડી, ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી, દુઃખ નાખ્યા તોડી, પ્રભુ જય સદગુરુ સ્વામી, નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી, પ્રભુ દ્વિજ કુળ તનુધારી, પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી, પ્રભુ જય સદગુરુ સ્વામી, નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી, પ્રભુ કરતા વિનાશી,
सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी ઇલેક્ટ્રિક આરતી છે. જય સ્વામિનારાયણ. આપણા હરિકૃષ્ણ મહારાજની છડી. है सोने की छड़ी रुपए की मशाल जरियन का जामा मोतियन की माला काने कुंडल माथे मुगट भाले तिलक खंबे खंबा तीखे बाए बाजू बंद करे पहुंची कड़ा हाथમાં રૂમાલ હૈયે હેમના હાર કેડે કંદોરો કાંદે ઘડિયાળ પગમાં ઝાંઝર દશે આંગળીએ બેઠ એવા રાજાધિરાજ મહારાજા અક્ષરધામના અધિપતિ સર્વોપરી સર્વ કરતા હરતા સર્વે કારણના કારણ અમારા શ્રી ઈષ્ટદેવ પેલેટાઇન નિવાસી રાજાધિરાજ મહારાજા સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજને ગણી ખમા મારા વાલાને ગણી ખમા મારા પ્યારાને ગણી ખમા. બોલો સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ કી, શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી. 500 શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. સ્વામિનારાયણ. ખાસ કરીને આ ઇવેન્ટ માટે અમારું સમગ્ર ટ્રસ્ટી મંડળ એમને પણ એવું નક્કી કર્યું કે કોઈની પાસેથી ટિકિટ લેવી નથી, એટલે આપણા મંદિરનું સમગ્ર ટ્રસ્ટી મંડળ અહીંયા ઉપસ્થિત છે. સ્નેહલભાઈ હોય, સુભાષભાઈ હોય, ધરમભાઈ હોય, હિતેશભાઈ હોય, વિનોદભાઈ હોય, અર્જુનભાઈ હોય કે ભરતભાઈ હોય, બધાને ખૂબ જોરદાર તાળીઓથી વધાવી લઈશું. સાથે અમે બંને સંતો અહીંયા છીએ મંદિરમાં. જેઓ હંમેશને માટે સંતોને ક્યાંય જવાનું હોય તો ભગવાનના સેવા માટે તત્પર રહેતા હોય એવા ચેતનભાઈ જોશી આજે ત્યાં રોકાયા છે. તો ખૂબ સારા સેવાભાવી અને ચોખ્ખા હરિભગત છે, ભૂદેવ અમારા વડતાલના. તો ચેતનભાઈ જોશીને પણ તાળીઓથી એક વખત વધાવી લઈશું.